આવ્યું છે અને એવું કહેવાય છે કે આ મગનો પ્રસાદ લેવા માટે પણ ભક્તો આવતા હોય છે કે અમને મગનો પ્રસાદ મળી જાય અને પ્રસાદ ખાધા બાદ માન્યતા તો એવી પણ છે કે આ પ્રસાદ ખાધા બાદ કોઈ પણ પ્રકારની બીમારી પણ નથી થતી, એટલે ભગવાનનો જે પ્રસાદ છે તેનું પણ એટલું જ મહત્વ છે। અને આપ બહેનના દર્શન કરો, બહેન સુભદ્રાના રથ આગળ વધી રહ્યા છે। આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નાથના, ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથ આગળ વધી રહ્યા છે। ખલાસીઓ આ રથને ખેંચી રહ્યા છે, મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે। તેને ભીડ પણ એટલી છે કારણ કે મોટી સંખ્યામાં આ વખતે લોકો પણ એટલા જોડાયા છે ને આ તમામ જે લોકો છે તે ભગવાનની એક ઝલક જોવા માટે આતુર છે। સંવાદદાતા દુર્ગેશ જોડાઈ ચુક્યા છે। દુર્ગેશ, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો અને ભક્તોમાં કેટલો ઉત્સાહ છે અને શું માહોલ હાલ ત્યાં જોવા મળી રહ્યો છે? વાત કરવામાં આવે તો હાલ અમદાવાદનું જે એએમસી છે ત્યાં ભગવાન જગન્નાથજીનો પ્રથમ રથ જે છે તે પહોંચી ચોક્યો છે। તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો તે પ્રમાણે ભગવાનનો જે પ્રથમ રથ છે તે અહીંયા એએમસી ખાતે પહોંચી ચૂક્યો છે। અત્યાર સુધી જે છે અખાડાઓ ભજન મંડળી નીકળ્યા બાદ હવે આ જે છે ભગવાનનો રથ અહીંયા પહોંચી ચૂક્યો છે। તબક્કાવાર ત્રણેય રથ જે છે થોડે દૂરના અંતરે જે છે એએમસી ખાતે પહોંચ્યા છે। થોડી જ વારની અંદર જે છે અહીંયા આગળ જે આ રથ જે છે આગળ પ્રસ્થાન કરશે। અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો શાંતિપૂર્ણ માહોલની અંદર જે છે રથયાત્રા આગળ વધી રહી છે। લોકો ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં અહીંયા આગળ જે છે જોવા માટે પણ પહોંચ્યા છે, ભગવાનના દર્શન માટે પણ પહોંચ્યા છે। ખાસ જય રણછોડના નાદથી સમગ્ર વિસ્તાર જે છે ગુંજી ઉઠ્યો છે। ખાસ જો દર્શનની અંદર જે પ્રમાણે જોઈ શકાય છે તે પ્રમાણે અમદાવાદના મેયર હિતેશ બારોટ જે છે તે ભગવાનના દર્શન માટે અહીંયા પહોંચ્યા છે અને તેઓ દર્શન કરી રહ્યા છે। સાથે જે છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને તમામ પદાધિકારીઓ જે છે અહીંયા આગળ ભગવાનના દર્શન કરી રહ્યા છે। સાંસદ પણ ત્યાં આગળ દર્શન કરવા માટે પહોંચ્યા છે। અલગ અલગ જે હોદ્દેદારો છે તે પણ અહીંયા આગળ દર્શન માટે પહોંચ્યા છે। ખાસ હાલ જે છે એએમસી ખાતે આ રથ પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં એએમસીથી આ રથ આગળ વધશે। મિત્તલ।